એકવાર હું મારા પપ્પા 2 જણા રેલવે સ્ટેશન પર જતા હતા. હવે રેલવે સ્ટેશન ઉપર શાંતિથી પ્લેટફોર્મ પર ચાલતા ચાલતા જતા હતા. ટ્રેન આવવાની વાર હતી. 2 જણા ચાલતા તેમાં અચાનક સી ખબર પપ્પાને શું થયું. પપ્પા બગડા સ્ટેશન માસ્ટર ક્યાં છે કે ક્યાં છે એની ઓથોરિટી વાળા. મેં પપ્પા શું થયું કોઈ બોલ્યું ના કે ચાલે જ નહીં આવું કે. મેં કહું પપ્પા પણ ના કે આવું થોડી હોય કે. મેં કહું વાંધો લઈ જાઉં. સ્ટેશન માસ્ટરનો રૂમ શોધ્યો એમને લઈ ગયો. મેં કહું આ સ્ટેશનના માસ્ટર તેમાં પપ્પા ખગડા આવી રીતે વાત કરાય કે મેલા ભાઈ કે હું તમને પહેલી વાર મળ્યો આવી રીતે વાત કરે ક્યાં મેં વાત કરી એવી રીતે એમ નહીં પણ આવું થોડી ચાલે. મારા પપ્પા કે પણ તો આવું શું કે સાહેબ આવી રીતે એનાઉન્સમેન્ટ કરો છો ના કરો એનાઉન્સમેન્ટ કે પણ સાહેબ થયું શું તમને એનાઉન્સમેન્ટમાં કંઈ વાંધો પડ્યો કઈ ભાષામાં બોલ્યા કંઈ ખરાબ બોલ્યા એવું નહીં કે યાર તમે ક્યારના એનાઉન્સમેન્ટ કરો. ચોથી વાર સાંભળ્યું મારે લોહી નીકળે કે અંદરથી લોહી ઉકળી ગયું કે સાહેબ શું થયું શું એનાઉન્સમેન્ટ કરો તો बिना टिकट के यात्री होशियार बिना टिकट के यात्री होशियार એટલે અમે ટિકિટ લીધી અમે ડફોડ જેને ટિકિટ નહીં લીધી હોશિયાર અમે ડફોડ કે એમ. એટલે પેલા કીધું અમિતભાઈ ખુવાના પપ્પાને કે મને લાગ્યું જ કે તમારી વાત પરથી આવી રીતે ઓળખી જાય છે બધા લોકો. પણ બહુ અઘરું છે સાહેબ ઓળખી જાય પણ બહુ કામ લાગે. મારા પપ્પા છે ને બહુ કામ લાગે. જેવી રીતે મારા કાકા જોરદાર વ્યક્તિ છે ને મારા પપ્પા બી જોરદાર વ્યક્તિ છે. જ્યાં જ્યાં જેવી જેવી ઘટનાઓ ઘટને મારા પપ્પા તરત કામ લાગે છે. એકવાર એવું થયું હતું એક ભાઈબંધને ત્યાં હું ફંક્શનમાં ગયો હતો ને તો ફંક્શનમાં પેલો ભાઈબંધ મને આવીને કહેતો હતો મને કે અમિતભાઈ એકવાર બોલો મને ક્યારેક લોચો થયો છે. મેં કહું શું થયું કલાકારો નહીં આવ્યા હું કોમેડી કે ના કે એવું નહીં યાર બીજો પ્રોબ્લેમ. મેં કહું બોલો ને મને કે યાર અમિતભાઈ બહુ મોટો મેં બોલતો ખરી યાર બોલ્યા વગર સોલ્યુશન થોડી મળશે. મને કેમ નહીં યાર અમિતભાઈ 300 માણસ અમે ઇન્વાઇટ કર્યા હતા. મેં કહું પછી મને કે હા 1300 માણસ આવી ગયા કે વધારો હોય તો 10-20% હોય. મને કે 1300 માણસ ક્યાંથી આવી ગયા. મેં કહું એમની કોઈ ખોટું આવ્યું હશે ઇન્વિટેશન કાર્ડ ચેક કરાય. પણ કે શરૂઆતમાં પેલાને કીધું હતું કે ઇન્વિટેશન કાર્ડ ચેક કરીને અંદર આવવા જતા પણ આ ચેક ના કર્યું કે. મેં કહું તો 1300 માણસ આવી ગયા તો હવે શું કરવાનું. મેં કહું એક કામ કર પકડીને પૂછે ઓરિજિનલ છે કાર્ડ બતાય એવું કરીને જવા દેવાના. મન કે યાર આવી રીતે કરું કોઈક બીજો ઘરનો નીકળે કેવી હાલત થાય. એક તો કાર્ડ આલ્યા છે. મેં કોઈ 1 મિનિટ ઉભા રહો. આવી પરિસ્થિતિમાં મારા કાકાને ફોન કરું. મારા કાકાને ફોન કર્યો કાકા કે હું બીજું જો મૂકી દે. મેં મૂકી દીધો. મેં કહું સોરી. મેં પપ્પાને ફોન કર્યો બીજા નંબર. મેં પપ્પા હા બોલો કે બીજા નંબરની અમારી 108 એટલે મારા પપ્પા. મેં કહું પપ્પા હા બોલો કે મેં કહું પપ્પા અહીંયા આવો ને. મારા પપ્પા આવ્યા તરત જ. બોલો શું હતું કે છોકરાઓ. મેં કહું પપ્પા મારો ભાઈબંધ છે આ કે આને તું આવ્યો છે અત્યારે. મેં કહું હા પપ્પા પ્રોબ્લેમ બોલ કે. મેં કહું પપ્પા એકચ્યુઅલી આને 300 માણસ ઇન્વાઇટ કર્યા હતા 1300 આવી ગયા હતા. પપ્પા કે કઈ વાંધો નહીં કે હમણાં આપણે જોઈ લઈએ. મેં કહું પપ્પા પણ એમની શું કરીશું. અરે જોઈ લઈએ ચિંતા ના કર કે. મેં કહું કરશો શું માઇક લાવો કે. મારા પપ્પાએ તરત જ માઇક્રોફોન હાથમાં લીધું. હાલો ભાઈઓ ને બહેનો બધા એક બાજુ આવી જાઓ ચલો બધા સામે આવી જાઓ. બધા સ્ટેજની સામે આવી ગયા. મારા પપ્પા કે આજના સુંદર મજાના લગ્ન પ્રસંગની અંદર આપ સર્વનું સ્વાગત કરું છું. જેટલા લોકો છોકરાવાળા તરફથી આવ્યા છે બધા આ બાજુ આવી જાઓ. જેટલા વાળા છોકરીવાળા તરફથી આવ્યા છે બધા આ બાજુ આવી જાઓ. પપ્પાએ એવું એનાઉન્સ કર્યું છોકરાવાળા હોય બધા સ્ટેજની ડાબી બાજુ આવો છોકરીવાળા બધા સ્ટેજની જમણી બાજુ આવો. એટલે જુઓ ને તો 1300 માંથી લગભગ 500-550 પબ્લિક આ બાજુ આવી 400-450 પબ્લિક આ બાજુ આવી. પપ્પા કે વેરી ગુડ છોકરાવાળા આ બાજુ છોકરીવાળા આ બાજુ કોઈ વધ્યું ભાઈ બધા આ બાજુ આવી જાઓ આ બાજુ આવી જાઓ. પછી મારા પપ્પા હવે એક લાકડી લેતો હોય કે. મેં કહું કેમ તું લેતો હોય ને કે. પપ્પાએ લાકડી લીધી આ બાજુ વાળાને ધમ કરીને ધોયા આ બાજુ વાળાને એનાથી વધારે ધમ કરીને ધોયા. મેં કહું પપ્પા મહેમાન છે મને ક્યાં છોકરાવાળા છે છોકરીવાળા છે ધોવા દો. પછી પપ્પાએ જાહેર કર્યું કે આ બધાને બહાર કાઢો આ બર્થડે પાર્ટી છે. પછીના છોકરાવાળા કેની છોકરીવાળા લઈને આવ્યા છે. આવી રીતે કરી નાખવાનું કામ લાગે. પપ્પા બહુ બધી જગ્યાએ કામ લાગે. પણ સાહેબ બહુ મજા પડે એવી ઘણી બધી વાતો આજના સુંદર મજાના વિડીયોની અંદર મેં કરી છે. પપ્પા વિશે બહુ બધી વાતો કરી છે. તમે બધા પોતપોતાના પપ્પાને યાદ કરીને વિડીયો જોયો છે. તમે બધા પોતાના પપ્પાની બાજુમાં બેસીને આ વિડીયો જોતા હશો. પણ પપ્પા વિશે ઘણું બધું મારે કહેવું હતું એ મેં તમને કીધું છે. હવે એક બહુ મજાની છેલ્લી વાત પણ તમને બધાને કહેવી છે. મા વિશે ઘણા બધા કવિઓએ ઘણા બધા સાહિત્યકારોએ ઘણા બધા કલાકારોએ ઘણી બધી સારી વાતો લખી છે. એવું કહેવાય છે કે મા એટલે આકાશ છે. એવું કહેવાય છે કે મા એટલે દરિયો છે. એવું કહેવાય છે કે મા એટલે ઈશ્વર છે. એવું કહેવાય છે કે મા એક એવું છે કે જે ઈશ્વર છે એની વસ્તી ગણતરીમાં ક્યાંય ગણતરી ના કરી શકાય. પણ હું એમ કહું છું કે પપ્પા એક એવો શબ્દ છે કે જે આખી વસ્તી ગણતરી એમાં આવી જાય. મારા વિશ્વની વસ્તી ગણતરી કરું તો પપ્પા શબ્દમાં બધું જ આવી જાય. પણ પપ્પા વિશે ક્યારે કોઈ કવિએ કોઈ કલાકારે કોઈ સાહિત્યકારે લખવાની કોશિશ કરી છે તો બહુ ઓછી કરી છે. તો એક નાનકડા કલાકાર તરીકે એક જોડકનું તમારી સામે રજૂ કરવા માંગુ છું. એને હું કવિતા નથી કહેતો એને ગીત નથી કહેતો ગઝલ નથી કહેતો કારણ કે એ માત્ર જોડકનું છે. તમારા સુધી પહોંચે તો મને કહેજો પપ્પા કોને કહેવાય એના વિશે મેં લખ્યું છે. કંઈક એવું લખ્યું છે કે મમ્મીની હૂંફ વિશે સગડાએ લખ્યું ને તોય કવિતાના કંઠ હજી તરસ્યા. કે મમ્મીની હૂંફ વિશે સગડાએ લખ્યું ને તોય કવિતાના કંઠ હજી તરસ્યા. બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા. મમ્મી બધું બોલી દે કે મારો દીકરો મારો રાજા દીકરો પણ પપ્પાનો હૂંફ છે ક્યાંક રમકડા રૂપે આવી જાય ક્યારેક વાલ રૂપે આવી જાય બોલ્યા વગર આવે છે. કે મમ્મીની હૂંફ વિશે સગડાએ લખ્યું ને તોય કવિતાના કંઠ હજી તરસ્યા. બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા. આગળ લખ્યું છે કે મેં તો માંગ્યું તું ફક્ત એક ઢોલકિયું નાનું એમાં તો પરસેવે ચામડાને વેચ્યા. કે મેં તો માંગ્યું તું ફક્ત એક ઢોલકિયું નાનું એમાં પરસેવે ચામડાને વેચ્યા ને મારી નાનકડી જીદને માની વિધાન પછી જાત પર ઉજરડાઓ ખેંચ્યા.
કે મારી નાનકડી જીદને માની વિધાન પછી જાત પર ઉજરડાઓ ખેંચ્યા ને મેં જ્યાં તૂટેલા ચશ્માનું કારણ માંગ્યું તો એ બદલામાં સહેજ એવું હસ્યા. બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા. આગળ લખ્યું છે કે મારા ધગધગતા દિવસોને છાંયો દેવાને એમણે કૂંપણો વાવી છે આંખમાં. કે મારા ધગધગતા દિવસોને છાંયો દેવાને એમણે કૂંપણો વાવી છે આંખમાં ને મારી ઉડવાની ધગસનું આ કારણ છે એ કે એમના સપનાઓ વાવ્યા મેં પાંખમાં. કે મારા ધગધગતા દિવસોને છાંયો દેવાને એમણે કૂંપણો વાવી છે આંખમાં ને ઉડવાની મારી ધગસનું કારણ કે એમના સપનાઓ વાવ્યા મેં પાંખમાં. અને મારા ભાવિની સુગંધિત ફોરમ કાજે કે મારા ભાવિની સુગંધિત ફોરમ કાજે જ એમણે ચંદન થઈ પોતાને ઘસ્યા. બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જાણે પપ્પા વરસાદ થઈ વરસ્યા. બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા. મમ્મી છે ને ક્યારેક રડી નાખે, પપ્પા રડતા નથી, પણ એમનું રુદન ક્યાંક ને ક્યાંક અંદર છુપાયેલું હોય છે. ત્યારે મેં બહુ મજાની વાત લખવાની કોશિશ કરી કે મને હંમેશા હસવાની ભેટ દઈ બદલામાં મારા સૌ દુઃખોને માંગ્યા. કે મને હંમેશા હસવાની ભેટ દઈ બદલામાં મારા સૌ દુઃખોને માંગ્યા ને ખભા પર પપ્પાનો સ્પર્શો જ્યાં હાથ ત્યાં દર્દો સૌ દોટ મૂકી ભાગ્યા. કે મને હંમેશા હસવાની ભેટ દઈ બદલામાં મારા સૌ દુઃખોને માંગ્યા ને ખભા પર એમનો સ્પર્શો જ્યાં હાથ ત્યાં દર્દો સૌ દોટ મૂકી ભાગ્યા. ને પાંપણના સીમાડે બાંધી રાખેલા તેથી કદી ગાલ સુધી આંસુના ધસ્યા. બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા. કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા. કે કંઈક કહેવું છે પપ્પાને મારે ને પપ્પા પણ કહેવા મથે છે કંઈક મુજને. આપણે મમ્મી સાથે દિલ ખોલીને બધી જ વાત કરી નાખીએ, કોલેજમાં ગમતી છોકરીથી માંડીને સ્કૂલમાં આપેલા હોમવર્ક સુધીની. પણ પપ્પા જોડે વાત કરવી હોય તો જરાક આમ વિચારી સમજીને એક એક વાત કરવી પડે. કારણ કે માં આપણે મિત્ર તરીકે સ્વીકારીએ છીએ, પપ્પાને મિત્ર તરીકે સ્વીકારી નથી શકતા. મમ્મીને તું કહી શકીએ, પપ્પાને તમે કહીએ છીએ. એટલે પપ્પાને આપણી વચ્ચે છે ને એક એવી જ કોન્ટ્રોવર્સી રહેતી હોય છે કે એવું જ આપણું એમ કોર્ડિનેશન રહેતું હોય છે કે ક્યારે આપણે એમને ખુલીને વાત ના કરી શકીએ, પણ કરવી જોઈએ. કે કંઈક કહેવું છે મારે પપ્પાને, પપ્પા પણ કહેવા મથે છે કંઈક મુજને. પપ્પાને મારો રહે વણ બોલ્યો પ્રેમ, આવું ઈશ્વર શું સૂજ્યું તું તુજને? કેમ અમને સરળ ના બનાયા? કે કંઈક કહેવું છે પપ્પાને મારે ને પપ્પા પણ કહેવા મથે છે કંઈક મુજને. પપ્પાને મારો રહે વણ બોલ્યો પ્રેમ, આ ઈશ્વર એવું શું સૂજ્યું તુજને? આજે અમે બંને જણ ભેટીને ખુલીને બોલ્યા ને બે અધરો બે સ્થાનેથી ખસ્યા. બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા. કે મમ્મીની હૂંફ વિશે સગડાએ લખ્યું ને તો એ કવિતાના કંઠ હજી તરસ્યા. બોલ્યા વગરનો પ્રેમ ઉમટી પડ્યો કે જ્યારે પપ્પા વરસાદ થઈ વરસ્યા. તમને બધાને જો આ વિડીયોમાં મજા આવી ગઈ હોય તો આ વિડીયો તમારા પપ્પાની સાથે બેસીને એમની સાથે રહીને સાંભળજો. અને કદાચ તમારા પપ્પા તમારી સાથે ન હોય તો એમની યાદમાં આ વિડીયોનો ચોક્કસ વારંવાર સાંભળજો. મજા પડે એવા વિડીયોમાં મને ને તમને બેને એટલો જ આનંદ આવ્યો છે જેટલો તમને જોતા આવ્યો છે, એટલો જ આનંદ મને પરફોર્મ કરતા આવ્યો છે. આપણા આનંદને આપણે અહીંયા અલ્પવિરામ આપીએ છીએ. અલ્પવિરામ એટલા માટે કહું છું કારણ કે એક નવા વિડીયોમાં ખૂબ જલ્દી, અને આ વખતે ખરેખર ખૂબ જલ્દી આપણે બધાએ પાછા મળવાનું છે. નવા વિડીયોમાં મળીએ ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરો. આપના પપ્પા સાથેના કંઈક મજાના ખાટા મીઠા એવા કિસ્સાઓ હોય કે જે તમે અમારી સાથે શેર કરવા માંગતા હો તો અને કમેન્ટ સેક્શનમાં શેર કરો. ભલે આટલી લાંબી કમેન્ટ થાય પણ શેર કરો, હું વાંચીશ અને તમને બધાનો રિપ્લાય આપીશ. મજા પડશે એવા વિડીયોમાં અહીંયા આપણે વિરામ આપીએ છીએ. લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ અને આમ જ તમારો પ્રેમ વરસાવતા રહો.